નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 93.33%, ગત વર્ષ કરતાં 1.22% વધુ. ભરૂચ જિલ્લાનું 12 વિજ્ઞાન પ્રવાહનું 79.66% પરિણામ, ગત વર્ષ કરતાં 0.43% ઓછું. અંકલેશ્વરના બોઈદરામાં 3 લાખના પ્લેટ નટ બોલ્ટની ચોરી કરનાર 6 આરોપીઓ ઝડપાયા. વાગરા તાલુકાના કડોદરામાં જનતા રેડ, ગેરકાયદે માટી ખનન કરતા તત્વોની 1.70 કરોડની મશીનરી જપ્ત. નર્મદા જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઊંચું પરિણામ 95.21%. નર્મદા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ઊંચું પરિણામ 69.49%. જંબુસર તાલુકા મહાપુરા ગામમાં તસ્કરો ત્રાટક્યા, પરિવાર ધાબા પર સૂઈ જતા તસ્કરોએ ખેલ પાડ્યો. વાલિયાના વટારિયા પાસે ઓઇલ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું, ઓઇલની લોકોએ લૂંટ ચલાવી. ભરૂચ જિલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 90% ઊંચું પરિણામ 93.33% અને વિજ્ઞાન પ્રવાહનું 79.66% પરિણામ જાહેર થયું છે. પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો 11 કેન્દ્રો પરથી 6,839 છાત્રોએ આપેલી પરીક્ષામાં 6,383 પાસ અને 508 નાપાસ થતા ટકાવારી 93.33% રહી છે. A1 ગ્રેડમાં પણ 50 વિદ્યાર્થીઓનો વિક્રમ તો A2 ગ્રેડ 478 છાત્રોએ હાંસલ કર્યો છે. કેન્દ્રવાર જોઈએ તો 11 કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગ 99.54%, સૌથી ઓછું વાલિયા 88.89% રહ્યું છે અને અન્ય કેન્દ્રમાં અંકલેશ્વર 94.85%, ભરૂચ 91.70%, જાડેશ્વર 90.10%, જંબુસર 89.29%, હાંસોડ 94.2%, થવા 98.67%, આમોદ 92.86%, ઝઘડિયા 95.81% અને દહેજ 98.68% પરિણામ નોંધાયું છે. ગત વર્ષ કરતાં સામાન્ય પ્રવાહનું પરિણામ 1.22% વધુ આવ્યું છે. ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ 79.66% વિક્રમજનક ઊંચું આવ્યું છે. ગત વર્ષે 80.9% રિઝલ્ટ સામે આ વખતે જો કે 0.43%નો ઘટાડો થયો છે. ભરૂચ જિલ્લા ધોરણ 12 સાયન્સના રિઝલ્ટમાં કુલ 2,660 છાત્રોએ પરીક્ષા આપી હતી, જે પૈકી 2119 પાસ અને 545 નાપાસ થયા છે. A1 ગ્રેડમાં આ વખતે 11, A2માં 169 છાત્રોએ મેદાનમાં રહ્યું છે. 4 કેન્દ્રવાર ટકાવારી જોઈએ તો સૌથી વધુ જાડેશ્વર કેન્દ્રનું 84.44%, ભરૂચનું 83.45%, અંકલેશ્વરનું 76.3% અને સૌથી ઓછું જંબુસરનું 75.33% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓનો જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિભાઈ રાઉલે શુભકામના પાઠવી હતી. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર થયું છે. બોર્ડનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 93.7% છે, જેમાં ભરૂચનું પરિણામ 93.33% આવેલું છે. વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ 83.51% છે, જ્યારે ભરૂચનું પરિણામ 79.55% આવેલું છે. અને આ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન. સામાન્ય પ્રવાહમાં ભરૂચના A1માં લગભગ 10 થી 15 વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહમાં 7 થી 8 વિદ્યાર્થીઓ A1માં ગ્રેડ મેળવેલો છે. સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जाज के साथ न्यू मेनू. यहाँ बूफे में सिर्फ अनलिमिटेड पिज्जाज एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड. और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 cold salads, 9 hot starters, nachos and 2 types के sandwiches, 4 types के pizzas, unlimited coke,
फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड ભરૂચ। અંકલેશ્વરના બોઈદરા ગામની સીમમાં 765 kV ડીસી લાઇન પ્રોજેક્ટમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે। અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામની સીમમાં હાઈ ટેન્શન લાઇનના ટાવરની કામગીરી ચાલી રહી છે। ટાવરમાં લગાવવામાં વપરાતો અલગ અલગ સામાન ખેતરમાં મૂક્યો હતો, જે સામાનમાં લોખંડની પ્લેટો અને નટ બોલ્ટની તસ્કરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા, જે અંગે પાવર લાઇન પ્રોજેક્ટના કર્મચારી સંજીતસિંહે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ₹3 લાખના નટ બોલ્ટ અને લોખંડની પ્લેટો સહિતના સામાનની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। દરમિયાન મળેલી માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે બોઈદરા ગામની સીમમાંથી નવાપુન ગામના રાજેશ મહેન્દ્ર વસાવા, રાજુ મોતીભાઈ વસાવા, કૌશલ બુધા વસાવા, અક્ષય બંસી વસાવા, સંજય ગણપત વસાવા, વિશાલ મહેન્દ્ર વસાવાને અટકાયત કરી હતી અને પોલીસે તેઓ પાસેથી ચોરાયેલા સામાન, નટ બોલ્ટનો જથ્થો તેમજ પ્લેટો કબજે કરી તમામ ચોરાયેલા સામાન રિકવર કરવામાં આવ્યો હતો। समर वेकेशंस में वाटर पार्क ना गया तो क्या गया? અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક। અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ। અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે। અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે। અહીંયા સારા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણાને રેન્ટ પર મળી જાય છે। એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે। ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા। અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ ઠંડુ છે, મજા જ આવી જાય। અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે। વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં। અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે। અહીંયા તમે તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોઈની બી જોડે આવો, તમને એટલી મજા આવશે। તમે તમારા જોડે તમારા બા દાદાને બી લઈ આવી શકો છો। અહીંયા એટલી સરસ આંબાવાડી છે જ્યાં ખાટલાની ફેસિલિટીઝ છે। ચલો હવે બહુ ભૂખ લાગી ગઈ। અહીંયાના રેસ્ટોરન્ટ્સમાં ઓપન કિચન છે અને એકદમ હાઇજીન રીતે જમવાનું બનાવે છે। Every ride is very nice and enjoyable. And staff It is a nearest was of very the nice. Baroda. Staff was cooperative. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે। એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં। હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં। વાગરા તાલુકાના કડોદરા ગામના ગ્રામજનોએ રેડ કરી ભૂમાફિયાઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। વજાપર ગામેથી મોટા પ્રમાણમાં ગેરકાયદે માટી ખનન થઈ રહ્યું હતું। માટી ભરેલી ટ્રકો કડોદરા ગામની સીમાથી પસાર થતી હતી। સ્થાનિક ખેડૂતોએ પોતાના ખેતરોની રાત્રે રખેવાળી કરી ભૂમાફિયાઓને પકડ્યા હતા। તેમણે તરત જ વાગરા મામલતદારને ફોન દ્વારા જાણ કરી હતી। મામલતદાર અને ગ્રામજનોએ સંયુક્ત રીતે વજાપરા ગામ પાસે ચાલી રહેલા ગેરકાયદે ખોદકામ સ્થળે રેડ કરી હતી। આ કાર્યવાહી દરમિયાન ₹1.70 કરોડની કિંમતની મશીનરી જપ્ત કરવામાં આવી છે। આ કડક કાર્યવાહીના પગલે ગેરકાયદે ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है। तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल। एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, डिफरेंट स्पोर्ट्स एक्टिविटीज, कंपटीशन फॉर स्टूडेंट्स ग्रोथ, सेलिब्रेशन ऑफ डिफरेंट फेस्टिवल एंड नेशनल डेज एंड बेस्ट एजुकेशन है यहाँ पर। यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं। और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है। साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है। यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप,
नर्सरी और स्टैंडर्ड 1 to 10 तक करवाए जाते हैं। गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है। स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना। तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं। तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં નર્મદા જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઊંચું કહી શકાય તેવું પરિણામ 95.21% આવ્યું હતું, જ્યારે નર્મદા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 69.49% જાહેર થયું હતું, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી મીડિયમના નર્મદા હાઈસ્કૂલ રાજપીપળા મેદાન મારી ગઈ હતી। નવદુર્ગા હાઈસ્કૂલનો વિદ્યાર્થી ખત્રી આદિત્ય પરેશકુમાર 90.83% સાથે જિલ્લામાં પ્રથમ આવ્યો, જ્યારે અંગ્રેજી મીડિયમમાં વિઝડમ સ્કૂલની વિદ્યાર્થીની પટેલ હિતિકા રોશનકુમાર 93.23% સાથે જિલ્લામાં પ્રથમ આવી, જ્યારે કન્યા વિનય મંદિર રાજપીપળા શાળા સામાન્ય પ્રવાહનું પરિણામ 99.66%, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 70% પરિણામ આવ્યું। આજે નર્મદા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 69.49% જાહેર થયું, જેમાં સૌથી વધુ રાજપીપળા કેન્દ્રનું પરિણામ 71.63% અને સૌથી ઓછું ડેડિયાપાડા કેન્દ્રનું પરિણામ 64.96% જાહેર થયું, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામમાં સૌથી ઓછું રાજપીપળા કેન્દ્રનું પરિણામ 92.30% અને સૌથી વધુ તિલકવાડા કેન્દ્રનું પરિણામ 99.30% જાહેર થયું, જ્યારે અન્ય કેન્દ્રોનું પરિણામ જોતા ગરુડેશ્વર કેન્દ્રનું પરિણામ 98.58%, સેલંબા કેન્દ્રનું પરિણામ 93.39% અને ડેડિયાપાડાનું કેન્દ્રનું પરિણામ 94.32% જાહેર થયું। સમગ્ર નર્મદા જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ જોઈએ તો નર્મદા જિલ્લામાં કુલ 2818 વિદ્યાર્થીઓ બેઠા હતા, એમાં A1 ગ્રેડમાં 2, A2માં 134, B1 ગ્રેડમાં 541, B2 ગ્રેડમાં 968, C1 ગ્રેડમાં 761, C2 ગ્રેડમાં 260, D ગ્રેડમાં 10, E1માં 0, NI 147 આવતા સમગ્ર નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 95.21% આવ્યું હતું। સમગ્ર નર્મદા જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જોઈએ તો નર્મદા જિલ્લામાં કુલ 731 વિદ્યાર્થીઓ બેઠા હતા, એમાં A1 ગ્રેડમાં 1, A2માં 9, B1 ગ્રેડમાં 139, B2 ગ્રેડમાં 94, C1 ગ્રેડમાં 162, C2 ગ્રેડમાં 156, D ગ્રેડમાં 46, E1માં 1, NI 230 આવતા સમગ્ર નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 69.49% આવ્યું હતું। નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપળા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 95% આવ્યું છે, જ્યારે કોમર્સ પ્રવાહનું પરિણામ 100% આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહ આર્ટ્સનું પરિણામ 97% જાહેર થયું છે, જ્યારે જય અંબે સ્કૂલ રાજપીપળા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 90% જાહેર થયું હતું, એમાં A2 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ આવ્યા હતા। મારું નામ પરેશભાઈ ખત્રી છે। આજે ફેબ્રુઆરી 2025 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે, તેમાં અમારી શાળાનો વિદ્યાર્થી ખત્રી આદિત્ય અને મારો પુત્ર ખત્રી આદિત્ય નર્મદા જિલ્લામાં ગુજરાતી મીડિયમમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। તે બદલ હું શાળા પરિવાર, શિક્ષકો અને એના જે કંઈ બધા માર્ગદર્શક શિક્ષકો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને પરિવાર તરફથી મારી પત્ની જ્યારે વાંચતો હતો ત્યારે મારી પત્ની જાગતી હતી પણ હું તો સૂઈ જતો હતો, પણ એટલે મારી પત્નીનો બહુ રોલ છે, એટલે મારા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને શિક્ષકોનો પણ આભાર માનું છું। અને આગળ જઈને એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અંદર AI તરીકે પોતાની કારકિર્દી બનાવવા માંગે છે, તો હું એને એક પિતા તરીકે, શિક્ષક તરીકે એને શુભકામનાઓ આપું છું। મારું નામ છે ખત્રી પરેશ, નવદુર્ગા હાઈસ્કૂલ। મારું નામ ખત્રી પરેશ કુમાર છે। હું ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કરું છું। આજે 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મારા 51% આવેલા છે। મારો નંબર આખા જિલ્લામાં પ્રથમ નંબરે છે અને મારા ફિઝિક્સમાં આખા જિલ્લામાં સૌથી વધારે 98 માર્ક્સ આવેલા છે। અને જ્યારે હું 12માં આવ્યો ત્યારે મને ખબર નથી કે હું આટલો સપોર્ટ થઈશ, પણ શિક્ષકના પ્રોત્સાહનથી અને ફેમિલીના સપોર્ટથી આજે મારી સફળતા મેં પ્રાપ્ત કરી છે। મારું નામ વિરલ પટેલ, આચાર્ય શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ નોન ગ્રાન્ટેડ રાજપીપળા। આજ રોજ જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના પરિણામમાં અમારી શાળાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 95%, કોમર્સનું 100%, આર્ટ્સનું 97% આવેલ છે। તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નર્મદા જિલ્લામાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે આવેલ ખત્રી આદિત્ય પરેશકુમાર અને ગત વર્ષે જે પરિણામ આવેલું એમાં 93% હતું, આ વર્ષે 95% છે। કોમર્સનું પરિણામની વાત કરીએ તો ગત વર્ષે 87% હતું, આ વર્ષે 100% આવ્યું છે। અને આર્ટ્સ અમે આ વર્ષથી ચાલુ કર્યું છે અને ધોરણ 10માં છેલ્લા 5 વર્ષમાં 4 વખત અમારી શાળાએ 100% પરિણામ આપ્યું છે। આમ જોવા જઈએ તો અમારી શાળા
દર વર્ષે ઉત્તર પ્રગતિ કરે છે. તેમજ અમારા પાસ થયેલા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને તેઓ એમની આગળની કારકિર્દી ઉજ્જવળ બનાવે એવી અમારી શુભકામનાઓ. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મેરુશિખર આઇકોન ચાવજ ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. જંબુસર તાલુકા મહાપુરા ગામમાં પરિવાર ધાબા પર સૂઈ રહ્યો હતો ત્યારે તસ્કરોએ ઘરને નિશાન બનાવી ઘરેણા સહિત પોણા લાખથી વધુનો હાથફેરો કરી ગયા હતા. જંબુસર મહાપુરા ગામે લીમડાફળિયા ખાતે રહેતા દિનેશ અમરસંગભાઈ જાદવ તેમના પરિવાર સાથે પરિવારને રાત્રિના 9 વાગે દરવાજાને તાળું મારી ધાબા પર ગરમીના લીધે સૂવા ગયા હતા અને ઘસઘસાટ નીંદર માણી રહ્યા હતા. ચોરોએ અંધારાનો લાભ લઈ દરવાજાને મારે તાળા સાથે નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી ખોલી તેમાં મૂકવામાં આવેલ સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રૂપિયા, જેમાં એક સોનાની ચેન 5 ગ્રામ કિંમત આશરે 36,000, બીજું 3 સોનાના પેન્ડલ વજન 5 ગ્રામ કિંમત 36,000, 2 જોડી ચાંદીના સાંકડા વજન 10 તોલા કિંમત 7,000, ચાંદીના સિક્કા 3 2100 રૂપિયા, ચાંદીની લકી નંગ 3 3,500 રૂપિયા, રોકડ 4,000, કુલ 88,600ની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા. ઘરના માલિક સવારે નીચે ઉતરીને જોતા ઘરનો દરવાજાનું તાળું તૂટેલું હતું અને તિજોરીનો સામાન વેરવિખેર થયેલ હતો. આ બાબતે દિનેશભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જંબુસર પોલીસમાં ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ પાંચપત્તી ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. વાલિયાના વટાલિયા ગામની વળાંક પાસે ટેન્કર ચાલકને ઝોકો આવી જતા પલટી મારતા ખાદ્ય ઓઇલ ઢોળાતા વટે માર્ગોએ લૂંટ મચાવી હતી. ટેન્કર ચાલક ખાદ્ય તેલનો જથ્થો ભરી અંકલેશ્વર તરફથી વાલિયા આવી રહ્યો હતો. તે દરમિયાન વાલિયાની વટારિયા ગામની વળાંક પાસે ચાલકને ઝૂકો આવી જતા ટેન્કર 2 પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચતા તેને 108 સેવાની મદદ વડે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ટેન્કરમાં રહેલ ખાદ્ય તેલ ઢોળાવા લાગ્યું હતું. આ દ્રશ્યો જોતા જ ત્યાંથી પસાર થતા લોકોએ બોટલ અને કેરબામાં ઓઇલની લૂંટ ચલાવી હતી. અકસ્માત અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में. ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं. यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए. श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए. यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया. साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज. और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है. साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं. यानी सपनों का घर लेना होगा अब और भी आसान. तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળાનું ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું જ્વલંત પરિણામ આવ્યું. નારાયણ વિદ્યા વિહાર શાળામાંથી બોર્ડ પરીક્ષામાં
આપવા બેઠેલ વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 85% પરિણામ આવ્યું છે, તો સામાન્ય પ્રવાહનું પરિણામ 95% મેળવી શાળાએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરેલ છે. તેમજ ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમમાં શાળાનું 57% પરિણામ સાથે પરિણામ પ્રાપ્ત કરીને શાળા વિદ્યાર્થીઓને તેમના આ પરિણામ બદલ અભિનંદન પાઠવ્યા હતા. શાળા પરિવાર અને આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર દ્વારા તેમની કારકિર્દી માટે આગળ પ્રગતિ કરે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જય નારાયણ, હું ભવ્યા પટેલ અને 12th સાયન્સમાં મેં A2 ગ્રેડ અચીવ કર્યો છે. એ માટે હું મારા પેરેન્ટ્સ, ટીચર્સને થેન્ક યુ કહેવા માગું છું. લાઈક જે એક્ઝામ હતી મોસ્ટલી બધાને ટફ લાગી, પણ એટલું બધું કંઈ હતું નહીં, બટ જે મેં અચીવ કર્યું છે એ માટે હું સેટિસ્ફાઈડ છું. જય નારાયણ, મારું નામ જીલ પટેલ છે અને હું મારા 12થના માર્ક્સથી સેટિસ્ફાઈડ છું. મારા માર્ક્સ પાછળ સ્કૂલના ટીચર્સ અને મારા મમ્મી પપ્પાનો સપોર્ટ રહ્યો હતો. તે માટે મેં સ્કૂલના પ્રિન્સિપલ, ટીચર્સ અને મારા મમ્મી પપ્પાને થેન્ક યુ કહેવા માગું છું. જય નારાયણ, મારું નામ વાછાણી માન્યતા છે. મારો A1 ગ્રેડ આવ્યો છે અને 93% છે. સૌથી પહેલાં હું મારી શાળા નારાયણ વિદ્યા વિહારના બધા ટીચર્સને અને મારા ક્લાસ ટીચર રૂરુ મેડમને થેન્ક યુ કહેવા માગું છું, કારણ કે જ્યાં જ્યાં હું વીક પડી, જ્યાં મને સપોર્ટની જરૂર હતી ત્યાં એમણે મને સપોર્ટ આપ્યો છે, મને મોટિવેટ કરી છે. મારા પેરેન્ટ્સે પણ મને ઘણો સપોર્ટ કર્યો છે, એની માટે થેન્ક યુ. 12મું ધોરણ કંઈ અઘરું નથી, બસ રમતા રમતા પાસ થઈ જાય એવું છે. એવી ઘણી બધી ટ્રીકો છે જે અમારા સ્કૂલના ટીચર્સ અમને શીખવાડતા હતા, જેના લીધે પરીક્ષામાં અમને ઘણી બધી હેલ્પ મળી છે. હું મંદોરા પ્રાપ્તિ અને મેં આજે 12th સાયન્સમાં A2 ગ્રેડ અચીવ કર્યો છે અને મારા માર્ક પાછળ મારા પેરેન્ટ્સ અને ટીચર્સ નો હાથ છે. અને આગળ હું કોમ્પ્યુટર સાયન્સ કરવા માગું છું અને એ માટે મને જે બેસ્ટ કોલેજ જોઈએ છે તે મળી જાય એવી આશા છે અને થેન્ક યુ. ભરૂચની નારાયણ હોસ્પિટલને દહેજની ઇસ્જેક ગ્રુપની કંપની દ્વારા CSR હેઠળ આપવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટનું ભરૂચ અને વાગરાના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દહેજ GIDC વિસ્તારમાં આવેલ ઇસ્જેક ગ્રુપની કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ નારાયણ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ફાળવવામાં આવ્યો છે. કંપની દ્વારા પ્લાન્ટનું ઇરેક્શન અને કમિશનિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પ્લાન્ટનું વિધિવત લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇસ્જેક હિટાચી કંપનીના યુનિટ હેડ બ્રિજેશ રાય, મોહિત રાજ, નારાયણ હોસ્પિટલના ટ્રસ્ટી હેમંત પ્રજાપતિ તથા પાર્થ પ્રજાપતિ સહિત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્લાન્ટના લોકાર્પણથી હોસ્પિટલમાં દર્દીઓને વધુ સારી ઓક્સિજન સુવિધાઓ ઉપલબ્ધ થશે અને આરોગ્ય સેવા વધુ મજબૂત બનશે. આપણે સૌ જાણીએ છીએ કે ભરૂચ જિલ્લામાં અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા આરોગ્યના ક્ષેત્રમાં અનેકવિધ પ્રવૃત્તિઓ, હોસ્પિટલો, આઈ ઓપરેશનો, આ બધી સમાજ સેવા માટે નિઃશુલ્ક અથવા સામાન્ય દરથી કરવામાં આવે છે. શ્રી JD પંચાલ દ્વારા અને તાજપુરા સ્થિત સ્વર્ગસ્થ નારાયણ બાપુના પ્રેરણાથી ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા અનેક વર્ષોથી આરોગ્યના ક્ષેત્રે આ બંને હોસ્પિટલ કામ કરી રહી છે. આજે જ્યારે મોટી કેપેસિટી સાથેના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાના સામાન્ય નાગરિક ભાઈઓ બહેનોને આનો આવનારા દિવસોમાં કાયમ માટે લાભ મળી રહેશે. આ પ્રસંગે અમારા વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબ, ઇસ્જેક કંપનીના રાય साहेब, मोहित भाई, आ बधानो पण अत्रेथी आपणे खूब खूब आभार मानिए. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट.
भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट। रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस। एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स। साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी। नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है। अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area। तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नूर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट। और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स। જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર ગજેન્દ્રસિંહે માનવતા મહેકાવી મુસાફરના 10,000 અને 3 લાખનું સોનું પરત કર્યું। જંબુસરથી નાડા જતી બસ નંબર 7654માં જંબુસરથી દેવલા નાડા રૂટમાં એક મુસાફર પોતાની કિંમતી સામાન ભરેલી બેગ ભૂલી ગયેલ, જે ફરજ પરના કંડક્ટર બેજ નંબર 16678 ગજેન્દ્રભાઈને મળે, જે તેમના દ્વારા પોતાની અને નિગમના કર્મચારી તરીકેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા કંડક્ટર ગજેન્દ્ર દ્વારા જંબુસરના એટીઆઈ યાકુબભાઈ તથા સાદિકભાઈને જમા કરાવી અને માનવતાનું ઉદાહરણ બતાવેલ, જે બેગના મૂળ માલિક નઈમ શબ્બીર બાજીગરનો સંપર્ક કરતા તેઓ ડેપો આવી તપાસ કરતા ફરજ પરના એટીઆઈ દ્વારા તપાસ કરી પૂરી ખાતરી કરી મૂળ માલિકને બતાવી બેગમાં રહેલ 10,000 રૂપિયા રોકડા અને લગભગ 3 લાખની આસપાસનું સોનું તેમજ નાના બાળકના કપડાં તમામ સામાન મૂળ માલિક નઈમભાઈને સોંપેલ છે। આમ જંબુસર ડેપોના કંડક્ટર ગજેન્દ્રભાઈ દ્વારા માનવતા અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી નિગમ અને જંબુસર ડેપોની ઇજ્જતમાં અભિવૃદ્ધિ કરેલ છે। એસટી વિભાગના અધિકારી દ્વારા કંડક્ટરની કામગીરીને બિરદાવવામાં આવી હતી। Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલામાં શહીદ થનાર પર્યટકોને કરજણના વેપારી મંડળે શ્રદ્ધાંજલિ આપી સ્વૈચ્છિક કરજણ બજાર બંધ રાખ્યું। અગાઉ 22/4/2025ના ગુજારા દિવસે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે ભારતીય પર્યટકો ફરવા માટે ગયા હતા, જેમાં નરાધમ આતંકવાદીઓ દ્વારા પર્યટકો ઉપર ક્રૂરતાપૂર્વક ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારતા સમગ્ર દેશમાં શોકની લાગણી વર્તાઈ છે। ત્યારે તમામ ભારતવાસીમાં આક્રોશ છે, જે બાબતે આજરોજ કરજણ નગરમાં પણ કરજણ ફર્ટિલાઇઝર એન્ડ પેસ્ટિસાઇડ એસોસિએશન, શાક માર્કેટ એસોસિએશન, વાળંદ સમાજ એસોસિએશન, અનાજ કરિયાણા એસોસિએશન, સાડી માર્કેટ એસોસિએશન, આ તમામ એસોસિએશન દ્વારા આજરોજ સમગ્ર કરજણ બજાર બંધ પાડવામાં આવ્યું હતું। તમામ વેપારી એસોસિએશને સ્વૈચ્છિક રીતે બંધ રાખીને જે ભારતીય પર્યટકો શહીદ થયા છે તેમને 2 મિનિટનું મૌન રાખી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી કરજણ બજાર બંધ રાખ્યું હતું અને આ નરાધમ આતંકવાદીઓને સખતમાં સખત સજા થાય અને શહીદ થયેલા પર્યટકોને યોગ્ય ન્યાય મળે તેવી સરકાર પાસે અપીલ કરવામાં આવી હતી। પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે અને જે ટાર્ગેટ કિલિંગ કરવામાં આવ્યું છે એને અમે સખત શબ્દોમાં કરજણ નગરના વેપારી મંડળ પૂરેપૂરા એને વખોડી કાઢીએ છીએ અને દરેક એસોસિએશનની મિટિંગ કરી અને કરજણમાં બંધનું એલાન આપેલું, જે સંપૂર્ણ સફળ થયું છે અને દરેક સમાજે આને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે અને દરેક એસોસિએશને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે। એ બદલ સંપૂર્ણ બધા જ એસોસિએશનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મૃતકોના આત્માને શાંતિ માટે 2 મિનિટનું મૌન પણ અમે પાડેલું અને આ જે હુમલો થયો અને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ। જય શ્રી રામ। सारे दुकान बंद है इसलिए कि पहलगाम कश्मीर में जो
आतंकवादी हमला हुआ है, उस हमले में जो शहीद हुए उन शहीदों के घर वालों से हुस्न सलूक और उनसे जो हमारा दिली लगाव है, जो हमदर्दी है, इसके लिए हम आज करजन बाज़ार पूरा बंद है और हम उनके साथ है। और जो इस हादसे को, इस आतंकवादी जो अंजाम दिए इस घटने को, उनसे ये सरकार से निवेदन है कि उन्हें जल्द से जल्द पकड़ा जाए और उन्हें उनके किए की सज़ा दी जाए, जो उन परिवारों का हक है, और उन्हें इंसाफ दिलाया जाए। जो उनके साथ घटना हुई है, उस घटना वालों के जो उसमें शहीद हुए उन सब के साथ है, पूरे करजन मुस्लिम समाज उनके साथ है और हम सब उनके साथ है और दिल से हमदर्दी है उनके लिए और उनके परिवार को शुभकामना हो ताकि उनके लिए जल्द से जल्द इंसाफ मिले। જિલ્લાના નબીપુર ખાતે દીની સંસ્થા મદ્રસાએ અલવીયુલ હુસૈની આવેલ છે, જેનો વાર્ષિક જલસો શનિવાર તારીખ 3/5/2025 ના રોજ ગામના પાદરમાં યોજાયો, જેમાં સંસ્થાના દીની તાલીમ લઈ રહેલા બાળકોએ પોતપોતાના ક્ષેત્રમાં સ્ટેજ ઉપર દીની સવાલો જવાબ, નાત શરીફ, તકરીર જેવા વિષયો પર પોતાની કુશળતા બતાવી હતી. આ પ્રસંગે અમદાવાદ સ્થિત શાહ વઝીહુદ્દીન દરગાહના ગાદી નશીન હાજર રહ્યા હતા. બાળકોએ પોતાની વાણીમાં દીની જાણકારી આપી હાજર મેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નબીપુર જુમ્મા મસ્જિદના ઇમામ શાહનવાઝ હુસૈન સાહેબે અત્યારના યુગમાં બાળકોને શિક્ષણની સાથોસાથ દીની શિક્ષણની જરૂરિયાતનું મહત્વ સમજાવ્યું હતું. નબીપુર મદ્રસામાં હાફિઝ કુરાનની તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થી મોહમ્મદ કૈફ લાંબાને તેમની આ સિદ્ધિ બદલ ઉપસ્થિત મહાનુભાવ દ્વારા હાફિઝે કુરાનની ઉપાધિ એનાયત કરાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના સ્ત્રી પુરુષો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. आप एक निगाहे करम हम पर भी फरमा देंगे, क्योंकि ये सच है कि हम आपके गुनहगार हैं, मगर ये भी सच है कि हमारा अल्लाह और आपके सिवा कोई नहीं, कोई भी नहीं. अल्लाह ताला से हमें ये उम्मीद है कि अपने प्यारे नबी की सुन्नतों पर अमल करने की तौफीक अता फरमाए. आमीन. तुम जरा लब को हिला दो या रसूल, तुम जरा लब को हिला दो या रसूल, या रसूल. जाम उल्फत का पिला दो या रसूल, अपना दीवाना बना दो या रसूल. એક જ સરખી 3 બાઇકની ચોરી. અંકલેશ્વરના ભડકોદરાની વૃંદાવન સોસાયટીમાં એક જ રાતમાં 3 એક સરખી જ બાઇકની ચોરીથી ચકચાર મચી જવા પામે છે. ચોરીની આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેદ થયા છે. અંકલેશ્વર જીઆરડીસીના વિવિધ વિસ્તારોમાં તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એમ ચોરીના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના ભડકોદરા ગામમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં એક જ રાતમાં બાઇક ચોરીની 3 ઘટના બની હતી. મોડી રાત્રિના સમયે અજાણ્યા ઇસમો સોસાયટીમાં પાર્ક કરેલ એક જ કંપનીની 3 બાઇકની ચોરી કરી સોસાયટીમાંથી પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અજાણ્યા ઇસમો બાઇક લઈને જતા નજરે પડી રહ્યા છે. સવારે રહીશોએ જ્યારે બાઇક શોધતા તેઓને આ અંગેની જાણ થઈ હતી, ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. જીઆરડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર બાઇક ચોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
એસટી ક્રેડિટ સોસાયટી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી ભરૂચ જિલ્લાના 5 ડેપોમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ, જેમાં જંબુસર કર્મચારી મંડળના નિરૂપમ કુમાર હરિભાઈ ભારતી, રાજેન્દ્ર કુમાર જેઠાલાલ પટેલ તથા એસટી મજદૂર સંઘ તરફથી ભૂપેન્દ્રભાઈ ઝવેરભાઈ પરમાર અને સચિન કુમાર ભીખાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. આજરોજ જંબુસર એસટી ડેપો ખાતે યોજાયેલ ચૂંટણીમાં એસટી કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા ઉમટી રહ્યા હતા. એમાં જંબુસર ડેપો ખાતે અમે ઉમેદવારી નોંધાયેલ હોય એમાં 2 નંબર પર ભૂપેન્દ્રભાઈ પરમાર અને 4 નંબર પર સચિન કુમાર ભીખાભાઈ પટેલ અમારી પેનલને તમામ મતદારો અમારી જોડે વિજય અપાવવા માટે સક્ષમ છે. અમે વિજય થઈએ તમામ કામદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે આવતીકાલે તમામ કામદારોનો દિલથી અમે ખૂબ ખૂબ આભાર માનીશું. એમાં અમારી કર્મચારી મંડળ યુનિયનની પેનલ નંબર 1 હું પોતે નિરૂપમ કુમાર હરિભાઈ ભારતી અને 3 નંબર પર રાજેન્દ્ર કુમાર જેઠાભાઈ પટેલ ઉર્ફે લાલાભાઈ કંડક્ટર 2 નંબર 1000 કે જેઓ ચોથી વખત ઉમેદવારી કરી છે. વર્ષો છેલ્લા 30 વર્ષથી એક ધારી કર્મચારી મંડળની પેનલ ચૂંટાડી આવે છે અને અમે મતદારોના કામો એવા કર્યા છે કે લાલાભાઈનું કામ બોલે છે, દરેક જગ્યાએ ખડે પગે તૈયાર હાજર રહે છે. કોઈ બી ટાઈમે ફોન અમને કરે તો અમે ફોન ઉપાડીએ છીએ, રિસીવ કરીએ છીએ, એમના કામો કરીએ છીએ, સોસાયટીમાં એમને લોન અપાવીએ, ગમે તે મોટા મોટા કામો કર્યા છે, નાના મોટા બધા જ કામો કરેલા છે. એટલે અમને મતદારો પર પૂરો વિશ્વાસ છે. આ વખત પણ અમે રેકોર્ડ બ્રેક મતદાન કરશે અને અમારી કર્મચારી મંડળ 100% ચૂંટાઈને આવશે એવી અમને અપેક્ષા છે મતદારો પાસે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ગ્રુપના પ્રમુખ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ અયોધ્યાનગર ખાતે આરએસએસ સંચાલિત પાઠદાન કેન્દ્રમાં સેવા પ્રવૃત્તિના ભાગરૂપે નાસ્તા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે 100થી વધુ બાળકોને ગરમ સમોસાનો નાસ્તો આપવામાં આવ્યો હતો, જેના પગલે બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં મૃણાલ કાપડિયા, જયેશભાઈ કાપડિયા, મયુરભાઈ શાહ, સનતભાઈ પંડ્યા, પ્રદીપભાઈ મોઘી, મુકેશભાઈ તાપિયાવાલા, શૈલેષભાઈ દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 93.33%, ગત વર્ષ કરતાં 1.22% વધુ. ભરૂચ જિલ્લાનું 12 વિજ્ઞાન પ્રવાહનું 79.66% પરિણામ, ગત વર્ષ કરતાં 0.43% ઓછું. અંકલેશ્વરના બોઈદરામાં 3 લાખના પ્લેટ નટ બોલ્ટની ચોરી કરનાર 6 આરોપીઓ ઝડપાયા. વાગરા તાલુકાના કડોદરામાં જનતા રેડ, ગેરકાયદે માટી ખનન કરતા તત્વોની 1.70 કરોડની મશીનરી જપ્ત. નર્મદા જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઊંચું પરિણામ 95.21%. નર્મદા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ઊંચું પરિણામ 69.49%. જંબુસર તાલુકા મહાપુરા ગામમાં તસ્કરો ત્રાટક્યા, પરિવાર ધાબા પર સૂઈ જતા તસ્કરોએ ખેલ પાડ્યો. વાલિયાના વટારિયા પાસે ઓઇલ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું, ઓઇલની લોકોએ લૂંટ ચલાવી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.